નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે સાંપ્રત પ્રવાહ આધારિત નિબંધ, પત્રલેખન અને ચર્ચાપત્રની ચર્ચા કરીશું. તમને જણાવી દઈએ કે જો તમે પહેલી વખત ચેનલની મુલાકાત લેતા હોય તો આપણે આની પહેલાં પણ અગાઉ સાંપ્રત પ્રવાહ આધારિત નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખનના ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે. તો એક વખતે જોઈ લેવા હું એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. અને આજની આપણી થીમ છે #HSR, જે રેગ્યુલર રહેશે. એટલે કે કોમેન્ટની અંદર તમારે #HSR લખવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ચર્ચાપત્ર મિત્રો, 150 માર્ક શબ્દોમાં જ ચર્ચાપત્ર હશે. આપણે તમારે ગણી લેવાની છૂટ છે. સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે નિબંધ તમને 200 શબ્દોમાં કીધો છે, તો 200 જ શબ્દોમાં નિબંધ હશે, બરાબર? કારણ કે હવે બધું બે થઈ ગયું છે, એટલે અક્ષરની મર્યાદાનું ખાસ ધ્યાન રાખવું પડશે. ચાલો આપણે શરૂ કરીએ. ચર્ચાપત્રોના અમુક મિત્રોના એવા કોમેન્ટ્સ હતી કે સર થોડું ફોર્મેટ સમજાવજો. જો અહીંયા મેં એક ફોર્મેટ લખેલું છે ઓલરેડી, તો મેં અહીંયા ઓળખ છે છતી કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે ચાહો અથવા તો ઓળખ છુપાવવી જોઈએ, બરાબર? જેમ કે મેં અહીંયા લખ્યું છે અક્ષર પટેલ, તો એની જગ્યાએ તમે માત્ર અ બ ક એવું પણ લખી શકો છો. જેમ કે આપણે લખીએ અ બ ક, આવું લખી શકો છો. પછી 102 શ્રીજી સોસાયટી, આશ્રમ રોડ, એની જગ્યાએ એ જ એલાઇનમેન્ટમાં જો અહીંયા મેં આ બાજુ એલાઇનમેન્ટ જાળવવું છે, તો બની શકે કે તમારે એ બાજુ એલાઇનમેન્ટ ન જાળવવું હોય તો આ બાજુ પણ તમે એલાઇનમેન્ટ જાળવી શકો છો. તો કોઈ પણ એક બાજુ તમારે એલાઇનમેન્ટ જાળવવું જોઈએ. જે લખનાર છે એનું સરનામું હંમેશા ડાબી બાજુ, જમણી બાજુ આવશે, માફ કરજો, ઉપરની તરફ ખૂણામાં. હવે અબક પછી તમારે માની લો કે તમારી ઓળખ છતી નથી કરવી, તો તમારે લખવું જોઈએ અહીંયા સરનામું હરોળ 1, સરનામું હરોળ 1, પછી અલ્પવિરામ કરવો જોઈએ. વળાંકવાળા છણાવટથી શબ્દના મરોડવાળા અક્ષર કરવા જોઈએ. આગળ લખીએ. પછી બીજી હરોળમાં આપણે લખીશું અહીંયા સરનામું હરોળ 2. આ થઈ ગયું આપણું અલ્પવિરામ. આ થઈ ગયું આપણું ફોર્મેટ રેડી. અહીંયા તમારે કોઈ શહેરનું નામ આપવું હોય તો ત થ દ પ ફ બ ભ ભ મ, જે મજા આવે તે 3 શબ્દો, એક શબ્દ પણ લઈ શકો. ફોર એક્ઝામ્પલ તમારી ઈચ્છા છે કે અહીંયા આપણે માત્ર ત શહેર એવું લખીએ. જુઓ, જસ્ટ અ મિનિટ, આપણે અહીંયા લખીએ ત શહેર, લ્યો થઈ ગયું. અને પછી તમારે તારીખ લખવાની છે. તારીખમાં આખું તારીખ એવું પણ લખી શકો છો, અથવા આવું તા કરીને, બરાબર, એને બાંધી શકો છો. અને પછી કોઈ એક ફોર્મેટની અંદર, જેમ કે અહીંયા મેં લખ્યું છે 3 જુલાઈ 2026, આવું તમારે આપણી જમણી બાજુ ઉપર ખૂણામાં એક એલાઇનમેન્ટ જાળવી અને લખી દેવાનું છે, બરાબર મિત્રો? આ થઈ ગયું લખનારનું સરનામું, બરાબર ને? ચાલો હવે આપણે આપણા ચર્ચાપત્રમાં થોડા આગળ વધીએ. આ એક કામ થયું. હવે આપણે બીજું કામ કરીશું, અને એ કામ શું છે તો એ તંત્રીને આપણે સંબોધીને લખીશું. પ્રતિ. હવે અહીંયા પ્રતિ પછી તમે અલ્પવિરામ કરો કે નહીં કરો એનાથી કોઈ ફરક પડતો નથી. એટલા માટે કે જીપીએસસી એ પોતે પણ પ્રેસ નોટમાં કહી દીધું છે. ધેટ ઇઝ વાય આ અલ્પવિરામનો કોઈ મતલબ નથી, પણ કરો તો દેખાવ છે. માનનીય તંત્રીશ્રી, માનનીય રાખો, આદરણીય રાખો, વહાલા રાખો, પ્રિય રાખો, જે તમને ઈચ્છા. માનનીય થોડુંક સારું કહી શકાય. જે તે સમાચાર કે વર્તમાન પત્ર, અહીંયા ગુજરાત સમાચાર છે, એના સ્થાને તમે અન્ય કોઈ સમાચાર પણ લઈ શકો છો. હવે આ શહેરને તમે આ રીતના સળંગ, જેમ અહીંયા લખ્યું છે ગુજરાત સમાચાર પછી અલ્પવિરામ કરીને, ત્યાં પણ લખી શકો છો. અધરવાઇઝ તમે અહીંયા નીચે અમદાવાદ એવું પણ લખી શકો છો, બરાબર? એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે લખતા હોય ત્યારે આ લાઈન છે એ જોઈ લો તમે. અહીંયા ખબર પડી?
આ એક મેટર કરે છે. એવી જ રીતના અહીંયા પાછું મેટર કરે છે. હવે આપણે વિષય લખીએ. વિષય છે એ આ રીતના લખો તો પણ કોઈ ઇસ્યુ નથી, અને વિષય છે તે તમારા પેજના સેન્ટરમાં લખો તો પણ કોઈ ઇસ્યુ નથી. તમે અહીંયા સેન્ટરમાં પેજના ઇસ્યુ ક્રિએટ નહીં થાય એટલે ત્યાં પણ લખી શકો છો. મેં મારા એલાઇનમેન્ટ મુજબ આ રીતના રાખ્યું છે. ઓકે, ચાલો. વિષય છે તો જે પ્રશ્ન હતો એ જ વિષયમાં આવશે, બરાબર, કારણ કે આપણને બહુ સ્પષ્ટ પ્રશ્નો 2023માં આપેલો નથી. એટલે વિષય આ સાંપ્રત પ્રવાહ આધારિત મેં વિષય પસંદ કર્યો છે. સંસદમાં મહિલા અનામત કાયદાના લાભાલાભ અંગે. લાભ પ્લસ અલાભ એટલે કે લાભ અને ગેરલાભ. આદરણીય તંત્રીશ્રી. સર માનનીય ન લખાય, અહીંયા માનનીય લીધું એટલે અહીંયા આદરણીય લીધું. બાકી તને ઈચ્છા આવે તું બે લઈ લેજે, મને વાંધો નથી. શું લખાય હવે? આપના લોકપ્રિય દૈનિકના વાચક મંચ સ્તંભ દ્વારા, કોલમ દ્વારા હું મહિલા અનામત કાયદા એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ ના લાભાલાભ અંગે મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું. આશા છે કે આપ તેને આપના અખબારમાં સ્થાન આપી અને કૃતાર્થ કરશો. આ થઈ ગયું એક પ્રેષણ, જેને કહેવાય. શું કહેવાય? પ્રેષણ. પ્રેષણના માર્ક નથી હોતા, પણ પ્રેષણ વગર માર્ક પણ મળતા નથી. અહીંયા સુધી જે આપણે કર્યું એને પ્રેષણ કહેવાય, બરાબર. એટલે પ્રેષણ એક ભાગ છે, પ્રથમ ભાગ છે ચર્ચાપત્રનો. એના કોઈ માર્ક નથી, પણ એના વગર તમને ચર્ચાપત્રના માર્ક નહીં મળે. અને છેલ્લે લખીશું આપણે બિડાણ. અખબારમાં પ્રકાશન અર્થે ચર્ચાપત્રની નકલ. પછી આ ડોટેડ ડોટ 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 વાળી લાઈન કરીશું. અને હવે આપણે ચર્ચાપત્રની શરૂઆત કરીશું. વિષયને આપણે સેન્ટરમાં લખીશું, જે અહીંયા આ બાજુ લખ્યું છે તો પણ લખી શકાય, અને મેં અગાઉ કીધું તેમ એને તમે આ રીતના સેન્ટરમાં પણ લખી શકો. વિષય લખી અને ચર્ચાપત્રની શરૂઆત કરીએ આપણે. અહીંયા મેં મારા વિચારો રજૂ કર્યા છે. આ 150 માફ કરજો, આ મારા વિચારો રજૂ કર્યા છે મેં અહીંયા. આનાથી વિશેષ તમારી પાસે કંઈ હોય તો તમે અહીંયા એડ કરી શકો છો, બરાબર. કોપી નથી કરવાનું, અથવા તો એવું કહું છું કે ગોખવાનું નથી. આઈડિયાઝ લેવાના છે અને તમારા મૌલિકતાથી તમારે લખવાનું છે. લેટ સ્ટાર્ટ. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપતો આ કાયદો ઐતિહાસિક છે. તેનાથી દેશની અડધી વસ્તીને રાજકીય પ્રતિનિધિત્વ મળશે અને સ્ત્રી સશક્તિકરણ વેગવંતું બનશે. મહિલાઓની સહભાગીદારીથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને બાલ કલ્યાણ જેવી નીતિઓ વધુ સંવેદનશીલ અને મજબૂત બનશે, જે લોકશાહીને સાર્થક કરશે. આગળ જોઈએ તો સામે પક્ષે ગ્રામ પંચાયતોની જેમ અહીં પણ મહિલાઓના નામે તેમના પતિ કે પિતા વહીવટ ન ચલાવે, જેને પ્રોક્સી શાસન કહેવાય, તેની તકેદારી રાખવી પડશે. વળી રોટેશન પદ્ધતિના કારણે બેઠકો બદલાતી રહેવાથી વિકાસ કાર્યોની સાતત્યતા જોખમાઈ શકે છે. આ એના ગેરલાભ થઈ ગયા. અને અંતે તમામ પડકારો છતાં આ કાયદો સામાજિક સમાનતા લાવવામાં માઇલસ્ટોન સાબિત થશે. હવે આ છે ને એ મારી પ્રિન્ટિંગ મિસ્ટેક કહી શકાય. આપનો સેહાદીન લિખિતિન એ એક્ઝેક્ટલી અહીંયા લખવું જોઈએ આપણે, આ બાજુ કોર્નર પર, બરાબર. એટલે આ અહીંયા શિફ્ટ થાય છે એવું સમજી લેજો. અને મેં ક્યાં શિફ્ટ કર્યું છે? શિફ્ટ એટ રાઈટ હેન્ડ સાઈડ મેં કરી દીધું છે, બરાબર, અહીંયા કોર્નરમાં, બરાબર. અને અહીંયા જુઓ તમે શું લખેલું છે, તો અહીંયા મેં અડક છતી કરી છે, અક્ષર પટેલ લખ્યું છે. અહીંયા માની લો કે તમે અબક લખો છો તો પછી આપણો સ્નેહાધીન કે વોટ એવર તમે જે લખો છો એ અક્ષર પટેલ સહી નહીં કરો અને નામ લખશો અબક, જે તમે પસંદ કર્યું છે એ લખી દેવાનું. અહીંયા ચર્ચાપત્ર પૂર્ણ થાય છે. સિમિલરલી એક એવું બીજું જ ચર્ચાપત્ર તમે જાતે પ્રેક્ટિસ કરજો તો તમને ખ્યાલ આવશે. હવે આપણે આગળ વધીએ આપણા પત્ર લેખનની અંદર. તો મિત્રો, પત્ર લેખન જે છે એ યોગ્ય અધિકારીને આપણે પત્ર લખ્યો છે 100 શબ્દોમાં. એક્ઝેક્ટ ગણી લેવાની છૂટ, આપણે 100 જ શબ્દો પસંદ કર્યા છે અહીંયા. સાથે સાથે અહીંયા પણ જે લખનાર છે એ કોઈ આચાર્ય છે, એટલે આ શિફ્ટ થશે કઈ બાજુ? શિફ્ટ થશે રાઈટ હેન્ડ સાઈડમાં. એટલે એ જે લખનાર છે એનું સરનામું અહીંયા આવશે, આચાર્ય શ્રી નૂતન વિદ્યા મંદિર. તમારે શાળાનું નામ ન લખવું, અહીંયા ઠ શાળા કે ડ શાળા કે બ શાળા એવું લખવું હોય તો તમે લખી શકો છો. સ્ટેશન રોડ વેરાવળ એડ્રેસ ન લખવું હોય તો પણ સરનામું હરોળ 1, સરનામું હરોળ 2 એવું લખી શકો છો. હવે પત્રના 2 પ્રકાર છે, ઔપચારિક અને અનૌપચારિક પત્ર, બરાબર. આ અધિકારી વાળો પત્ર છે મિત્રો. એટલે અહીંયા જુઓ આપણે શાળાના જે જાવક નંબર છે ને એ પણ લખેલા છે, કારણ કે આપણે એવા વિષય પર આજે
પત્ર લઈને આવ્યા છે, એટલે આ બધું લખવું પડે. આ કોને પત્ર લખવામાં આવી રહ્યો છે? તો આ જિલ્લાના જે પ્રાથમિક આરોગ્ય મંત્રી છે, અધિકારી છે, એને પત્ર લખી રહ્યા છે. તો તમારે શાળાના જાવક નંબર દર્શાવવા પડે. એનું એક ફોર્મેટ છે, જુઓ, NVM, પછી 4 આંકડા અને પછી 3 આંકડા. એમાં જે દેખાય છે 2026, 142, આ જે તે યર છે વચ્ચે છે તે. તો આ રીતના તમારે એક ફોર્મેટ યાદ રાખવું પડશે. જો આવું પત્ર પૂછાય તો. હમણાં ચોમાસું છે એટલે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હોય, એનો સાંપ્રત પ્રવાહ આધારિત આ એક પત્ર છે. હવે આવે છે એ પત્યું પછી આપણે અહીંયા લાઈન મૂકી અને આ પ્રતિથી શરૂઆત કરીએ. કોને લખ્યું? જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને, જિલ્લા પંચાયત કચેરી. અને જો તમે ઉપર નામ લખો છો શહેરનું, તો નીચે પણ એ જિલ્લો કે શહેર તમારે લખવું પડે. ઓકે, ચાલો. હવે વિષય અગાઉ પણ મેં કીધું એમ, આને તમે સેન્ટરમાં લઈ શકો છો એક્ઝેક્ટ વચ્ચે, અને બાકી પછી ચાલશે. આ રીતના શાળાની આજુબાજુ ફેલાયેલી અસહ્ય ગંદકી અને રોગચાળાના ભય અંગે સંદર્ભ તમારે આપવો પડશે. અધિકારીને પત્ર છે એટલા માટે. આપણી કચેરીનો જાહેર આરોગ્ય પરિપત્ર ક્રમાંક વોટ એવર જે હોય તે. બરાબર, ચાલો. હવે સાહેબ શ્રી સવિનય સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે અમારી શાળાની આસપાસ છેલ્લા કેટલાક સમયથી કચરાના ગંજ ખડકાયા છે. સ્થાનિક બજારના એઠવાડ અને ખુલ્લી ગટોરના ઉભરાતા પાણીને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. શાળામાં અભ્યાસ કરતા આશરે 800 જેટલા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંદકીના લીધે મોટું જોખમ ઊભું થયું છે. ચોમાસાની ઋતુ નજીક હોવાથી મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે, જેથી અહીં મલેરિયા કે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે, પૂરી ભીતિ છે. જે લખો તે. અને અંતે આપ શ્રીને નમ્ર વિનંતી છે કે આ બાબતની ગંભીરતાને સમજીને સત્વરે અહીં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી વિદ્યાર્થીના આરોગ્યનું રક્ષણ કરવામાં આવે. અંતે ફરી પાછું આ જે છે એ સામેની બાજુ શિફ્ટ થશે, કારણ કે એ મારી મિસ્ટેક છે. તો આ ક્યાં શિફ્ટ થશે? એક રાઈટ હેન્ડ સાઈડ આ બાજુ કોર્નરમાં. ઓકે, ચાલો. સાથે હવે તમારે બિડાણ આ બાજુ લખો, એનાથી કોઈ મેટર નહીં કરે, બરાબર, એનાથી ફરક નહીં પડે. બિડાણ લખીશું. ગંદકીની સ્થિતિ દર્શાવતા વાસ્તવિક ફોટોગ્રાફ્સની 3 નકલ જોડી છે. 4 પણ લખો, 2 પણ લખો, 1 પણ લખો. નકલ રવાના કોને? જાણ અર્થે કરેલી છે. આ ખાસ ભૂલાય નહીં. આપણે જાણ અર્થે નકલ રવાના કરવાની છે. ક્યાંક એવું નહીં કે તમે અમારું કામ નહીં કરો જિલ્લા અધિકારી, આરોગ્ય અધિકારી, તો અમે તમારે વિશે આને ફરિયાદ કરશું ને આને કરશું, એવું નથી. ખાલી જાણ અર્થે છે. કોણ? માનનીય મુખ્યમંત્રી, માનનીય મુખ્ય અધિકારી શ્રી, ચીફ ઓફિસર, નગરપાલિકા કચેરી, વેરાવળ. તમારા ડિસ્ટ્રિક્ટનું તમારે, અથવા તો ઓળખ ન છતી કરતા હોય તો શહેર, ઠ કે બ કે એવું. જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લો જે તમારો લાગુ પડતો હોય તે, અથવા તો તમે જિલ્લો ન ઓળખ છતી ન કરી હોય તો ઠ જિલ્લો કે બ જિલ્લો. અહીંયા આ પૂરું થાય છે. પછી અહીંયા તમારી ઈચ્છા હોય ને તો તમે વચ્ચે ક્યાંક બુલેટ્સ આપી અને ઉમેરી શકો છો કે આટલા બાળકો છે આ ધોરણના એ ડેન્ગ્યુથી પીડાય છે કે ગંભીર હાલતમાં છે, મેલેરિયા થયો, ચિકનગુનિયા થયો, એવું બધું લખી શકો છો. પણ એ પત્ર ખરેખર ખૂબ લાંબો થઈ જશે અને આપણે સમય મર્યાદા જોવાની છે અને શબ્દો જોવાના છે. આ શબ્દો ગણી લેજો તમે, એક્ઝેક્ટ 100 શબ્દોમાં જ જોવા મળશે. બરાબર. અને હવે આવે છે વર્ષા ઋતુ, પ્રકૃતિનું જીવન, ટાટ HS પરીક્ષાલક્ષી 200 માર્કનો 200 શબ્દોનો નિબંધ છે. ઘણા કદાચ અહીંયા કોમેન્ટ્સ એવું કરશે કે સર વર્ષા ઋતુ વિશે નિબંધ, તો ભાઈ આપણે એવું ધાર્યું નહોતું કે આ તમને 2 નિબંધ લખવા આપશે. આપ્યા ને આણે, તો આનું કાંઈ નક્કી નથી. અત્યારે ચોમાસું ચાલુ છે એટલે બની શકે કે વર્ષા ઋતુ આધારિત નિબંધ ઠપકારે, અને ઠપકારે ને ત્યારે હલવાશું. એટલા માટે હલવાઈ જશું કે આપણે અત્યાર સુધી સાંપ્રત પ્રવાહ આધારિત અથવા તો ગામ આખું કરે છે એવા એક જ પેટર્નના નિબંધ કર્યા છે. હવે આપણે એમ કહીએ કે 9મું 10મું થોડા ભણીએ તો વર્ષા ઋતુ પૂછે, કદાચ એ એવું ધારીને જ પૂછી લે તો કે આ થોડો કોઈએ કર્યો છે અને આપણે નથી જ કર્યો, એટલે આપણે ફસાઈ જઈએ. એટલે જોઈ લેજો, આ શબ્દો છે તમારે ખાલી અહીંયાથી સાર લેવાનું છે, બાકી મૌલિકતા તમારી વાપરવાની છે. બરાબર. તો મિત્રો આને હવે હું રીડ નથી કરતો, ખાલી એક કોટેશન છે અને વાંચી જાઉં છું, બાકી તમે અંદર જોઈ લેજો. અહીંયા એક મિસ્ટેક છે, આ આગમન લખેલું છે, હું અહીંયા લખી દઉં છું. આ શું લખેલું છે? આગમન લખેલું છે. એવી જ રીતના અહીંયા પણ આગમન લખેલું છે. બરાબર, ચાલો, ઓલ રાઈટ, બરાબર છે. ચાલો, એક વખત આને વ્યવસ્થિત રીતે વાંચી લેજો, આ તમને ખૂબ અગત્યનું થશે. આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે આવતીકાલે. ટેલિગ્રામ ન તમે જોઈન થયા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જોડાઈ જજો, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. આવ્યા રે આવ્યા ધરતીના નાથ, લાવ્યા અમીની હેલી પ્રચંડ, તપ્ત ધરાને શાંત કરવા વર્ષા પધાર્યા અખંડ. અને બાકી સળંગ નિબંધ આપેલો છે. તો મિત્રો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખજો અને ખાસ ઇંગ્લિશ